નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડેસ્ટિની સાયન્સ ક્લાસ યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજે ગણિત વિષય ઉપર આપણે આગળ વધવાનું છે। આજનો જે લેક્ચર છે તે ચેપ્ટર નંબર 4 નિશ્ચય। હવે ક્લાસની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે બે ચેપ્ટર કમ્પ્લીટ કર્યા। થર્ડ ચેપ્ટર શ્રેણિક અને ફોર્થ નિશ્ચય। નિશ્ચયની અંદર આપણે એક લાસ્ટ ટોપિક બાકી છે જે આજે આપણે લર્ન કરવાનો છે, તો એના ઉપર આગળ વધીએ। તો મેં ચેપ્ટર ત્રીજું અને ચોથું મેં ક્લાસની અંદર પણ કીધેલું છે કે આ બંને ચેપ્ટર જે છે એ આખા જે સિલેબસ છે તેની અંદરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે। શું કામ? તો કે તમે આની અંદર સ્કોરિંગ ચેપ્ટર કહેવામાં આવે છે, આની અંદર તમે માર્ક ઈઝીલી કવર કરી શકો છો। તો એની અંદરનો લાસ્ટ ટોપિક જોઈએ તો નિશ્ચયક અને શ્રેણિકના ઉપયોગો, એટલે કે તમે જે બંને ચેપ્ટર કમ્પ્લીટ કર્યા હવે એનો યુઝ ક્યાં થાય છે એના વિશેનો આજનો આપણો ટોપિક છે। તો એનો ઉપયોગ લિનિયર પ્રોગ્રામિંગ સિસ્ટમની અંદર થાય છે, જે અહીંયા આપણે જોવાનું છે કે એના સોલ્યુશન મેળવવા માટે, એટલે કે ધોરણ 10 ની અંદર તમે સુરેખ સમીકરણોના ઉકેલ મેળવતા હતા। બે સમીકરણો આપ્યા હોય કે ત્રણ સમીકરણો, તો એનો ઉકેલ અલગ અલગ રીતથી મેળવતા હતા। તો આજે આપણે એનો ઉકેલ જ મેળવવાનો છે સુરેખ સમીકરણનો, પણ અહીંયા આપણે શ્રેણિકનો ઉપયોગ કરીને મેળવીશું। આપણે આ જે ટોપિક જે લર્ન કરીએ છીએ હમણાં એની પદ્ધતિ જોઈએ તો તમને ખ્યાલ આવશે કે નિશ્ચયક અને શ્રેણિક બંનેનો અહીંયા ઉપયોગ થાય છે। તો ધોરણ 10 માં જેમ ઉકેલ મેળવતા હતા એમાં અમુક સમીકરણો એવા હતા કે જેની અંદર એનો ઉકેલ મળી શકતો નથી, અમુક સમીકરણો એવા છે કે જેની અંદર એની કિંમત 1 કરતા વધારે મળે છે। તો એ પ્રમાણે શ્રેણિકમાં પણ એવું થાય છે કે અમુકની અંદર એનું સોલ્યુશન નથી મળતું, અમુક જે સમીકરણો છે એનું મળે છે। તો એ ઉપરથી આપણે બે વ્યાખ્યા એની મેળવી છે, જેના ઉપર આપણે ધ્યાન દઈએ। સુસંગત સંહતિ અને અસંગત સંહતિ। સુસંગત સંહતિ સુરેખ સમીકરણ સંહતિના એક અથવા એક કરતા વધારે ઉકેલનું અસ્તિત્વ હોય તો તેને સુસંગત સંહતિ કહેવામાં આવે છે। તે જ રીતે અસંગત સંહતિ સમીકરણ સંહતિના ઉકેલનું અસ્તિત્વ હોય નહીં અથવા તો અસ્તિત્વ નથી તો તેવા સંહતિને અસંગત સંહતિ કહીએ છીએ। આ વાત થઈ આપણે અહીંયા બે વ્યાખ્યા જોઈ કે જે ઉકેલ મળે છે સમીકરણોના, તો એના ઉપરથી બે વ્યાખ્યા આપણે ડિફાઇન કરી। તો સ્વાધ્યાય 4.6 જે લાસ્ટ સ્વાધ્યાય છે ચેપ્ટર નંબર 4 નિશ્ચયકનું, તો એની અંદર પહેલા ક્વેશ્ચનમાં એવું જ પૂછેલું હોય છે કે આપેલ સમીકરણો સુસંગત છે કે નહીં, તો એના ઉકેલ મળે છે તેના ઉપરથી આપણે કહી શકીએ। તો એના ઉપરની આગળ વાત કરીશું। એ પહેલા ઉકેલ કઈ રીતના મળે છે, તમને સમીકરણો આપ્યા હોય તો એ ઉપરથી એનો ઉકેલ કઈ રીતના મળે, તો એની જે પદ્ધતિ જે મેથડ છે તે આપણે જોઈએ, પછી એનો એક્ઝામ્પલ લઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો ત્રણ સમીકરણો આપણે લીધેલા છે, સુરેખ સમીકરણો છે। a1x b1y c1z d1, a2x b2y c2z d2, a3x b3y c3z d3। હવે આ આપણને ત્રણ સમીકરણો આપેલા છે, એને ઉકેલ આપણે મેળવવાનો છે શ્રેણિકની મદદથી, નિશ્ચયક અને શ્રેણિકની મદદથી। તો સૌથી પહેલા જે સમીકરણો આપેલા છે, જો શ્રેણિક ઉપરથી આપણે એનો ઉકેલ મેળવવો હોય તો સૌથી પહેલા આને મારે શ્રેણિકની અંદર કન્વર્ટ કરવા પડશે। તો અહીંયા શ્રેણિકમાં કન્વર્ટ કરીએ તો સૌપ્રથમ જે શ્રેણિક આની અંદરથી મળશે, ત્રણે ત્રણ સમીકરણોને શ્રેણિકમાં કન્વર્ટ કરવાના છે। તો સૌથી પહેલો જે શ્રેણિક આપણે બનાવીએ છીએ એ બનશે x, y અને z ના સહગુણકોથી બનતો શ્રેણિક। તો તેનાથી તમે જોઈ શકો છો પ્રથમ જે સમીકરણ છે તેમાં તેના સહગુણકો a1 b1 c1, બીજા સમીકરણમાં a2 b2 c2, ત્રીજા સમીકરણમાં a3 b3 અને c3। તો તે આપણે
શ્રેણિકની અંદર કન્વર્ટ કરીએ એટલે ત્રણ હાર આપણને મળશે. પ્રથમ હાર એટલે કે પ્રથમ સમીકરણમાં xyz ના સહગુણકો a1 b1 c. તે જ રીતના જે આપણી પાસે દ્વિતીય સમીકરણ છે તેના સહગુણકો લઈએ xyz ના a2 b2 c. થર્ડ જે સમીકરણ આપેલું છે એના xyz ના સહગુણકો a3 b3 c. પ્રથમ શ્રેણિક આપણને સમીકરણોમાંથી આપણે શ્રેણિકમાં કન્વર્ટ કર્યો એટલે કે તેના xyz ના સહગુણકોથી બનતો શ્રેણિક, તેને આપણે નામ આપ્યું a. હવે જેનો ઉકેલ મેળવવાનો છે એટલે કે વેરીએબલ x y અને z જેનો ઉકેલ મેળવવાનો છે તેના માટે આપણે એક સમીકરણ લઈએ શ્રેણિક લઈએ. કેપિટલ X વડે એને નોટ કરીએ તો કેપિટલ X ની અંદર આવશે x y અને z ઘટકો કે જેનો ઉકેલ આપણે મેળવવાનો છે. લાસ્ટમાં જે આપણને અચળ સંખ્યાઓ સમીકરણની અંદર આપેલી છે તે આપણને એક શ્રેણિક મળશે જેને નામ આપીએ શ્રેણિક B. તો એની અંદર આવશે B1 B2 B3. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે સમીકરણને આપણે શ્રેણિકની અંદર કન્વર્ટ કર્યું a x અને b. હવે આને એ રીતના તમારે સમીકરણને વ્યાખ્યાયિત સ્વરૂપ શ્રેણિક સ્વરૂપ એ રીતના કન્વર્ટ કરવાનું છે કે આપણને સમીકરણો જ મળે. તો તમે જોઈ શકો છો હું આ રીતે લખું ax b. તમને ખ્યાલ છે શ્રેણિક ચેપ્ટરની અંદર આપણે ભણી ગયા બે શ્રેણિકોનો ગુણાકાર કઈ રીતે શક્ય બને છે. તો અહીંયા બે શ્રેણિકોનો a અને x બંનેનો તમે જ્યારે ગુણાકાર કરશો તો તમને સમીકરણની અંદર આપેલ જે સમીકરણો છે ત્રણ મળશે ઇક્વલ ટુ d1 d2 d3 એટલે કે શ્રેણિક b મળશે. તો આ રીતે આપણે લખીએ એટલે આપણને ax b એટલે કે સમીકરણ જે ત્રણ આપેલા છે તેને આપણે શ્રેણિકની અંદર કન્વર્ટ કર્યા. હવે આ xyz ની કિંમત ઉકેલ મેળવવા માટે x ને સૂત્રનો કરતા બનાવવો પડશે. તો એના માટે આપણે આગળ વધીએ. x ને આપણે સૂત્રનો કરતા એટલે કે x ની કિંમત ઉકેલ મેળવવા માટે xyz મેળવવા માટે અહીંયા બંને બાજુ a ઇન્વર્સ વડે પૂર્વ ગુણન કરવું પડશે. મીન્સ કે a ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય થશે બંને બાજુ, પણ a ઇન્વર્સ મલ્ટીપ્લાય પ્રથમ સ્થાન ઉપર થશે. શું કામ એ હમણાં તમને સમજાવું. પ્રથમ સ્થાન ઉપર a ઇન્વર્સ વડે બંને બાજુ મલ્ટીપ્લાય કરીએ એટલે a ઇન્વર્સ into ax is equal to a inverse into આપણે a inverse વડે બંને બાજુ પૂર્વ ગુણન લેતા a inverse વડે પૂર્વ ગુણન કર્યું તો આપણને શું મળશે તો કે અહીંયા તમે જૂથના નિયમ x is equal to a inverse b. કોના પરથી આવ્યું તો કે જૂથના નિયમનો ઉપયોગ જૂથના નિયમ પરથી a inverse into a તો કર દે a inverse into a means I એટલે કે કોઈ પણ શ્રેણિકને તેના વ્યસ્ત શ્રેણિક સાથે ગુણાકાર કરીએ તો આપણને એકમ શ્રેણિક I મળે, આઇડેન્ટિટી મેટ્રિક્સ I into x is equal to a inverse into b because a inverse into a is equal to I. મેં તમને કીધું એમ ફરીવાર વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો કોઈ પણ શ્રેણિકને તેના વ્યસ્ત શ્રેણિક a ઇન્વર્સ એટલે કે આપેલ શ્રેણિક a નો
વ્યસ્ત શ્રેણી બંનેનો ગુણાકાર કરીએ તો આપણને એકમ શ્રેણિક એટલે કે આઇડેન્ટિટી મેટ્રિક્સ મળે, એટલે કે Ix A ઇન્વર્સ D. તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ લર્ન કર્યું તે પ્રમાણે કોઈ પણ શ્રેણિકને એકમ શ્રેણિક સાથે મલ્ટીપ્લાય કરવામાં આવે તો તે શ્રેણિક પોતે મળે છે, એટલે કે I.x x A ઇન્વર્સ B. હવે A ઇન્વર્સ એટલે કે જે શ્રેણિક A આપણને મળ્યો છે, શ્રેણિક A શું મળ્યું હતું તો કે સમીકરણ જે હતા એમાં x y અને z ના સહગુણકોથી બનતો શ્રેણિક જે હતો એ A હતો, તેનો વ્યસ્ત શ્રેણિક મેળવવાનો રહેશે અને તેની સાથે કોન્સ્ટન્ટ જે સંખ્યા મળે છે તેનો જે શ્રેણિક છે એ બંનેનો મલ્ટીપ્લાય કરીએ એટલે આપણને તેનો ઉકેલ મળી શકે. હવે અહીંયા ઉકેલ મેળવવા માટેના બે કેસ છે, વિકલ્પો છે, જેના વિશે આપણે આગળ વાત કરીશું. x બરાબર A ઇન્વર્સ B A ઇન્વર્સ B. મેં તમને કીધું એમ વિદ્યાર્થી મિત્રો કે ઉકેલ મેળવવા માટે આપણી પાસે બે વિકલ્પો છે. બે વિકલ્પો, પ્રથમ વિકલ્પ જે છે એ ક્યારે મળશે તો કે જ્યારે આપેલ શ્રેણી છે એ સામાન્ય શ્રેણી હોય ત્યારે, એટલે કે વિકલ્પ નંબર 1 ની અંદર જ્યારે ડિટર્મિનન્ટ ઓફ A does not equal to 0 હોય, determinant of A does not equal to 0 હોય ત્યારે તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હશે A ઇન્વર્સ માટેની ફોર્મ્યુલા A ઇન્વર્સ is equal to 1 upon determinant of A into adjoint A. વિદ્યાર્થી મિત્રો તમે ભણી જ ગયા છો, આગળ ક્લાસની અંદર આપણે વ્યસ્ત શ્રેણિક મેળવવા માટે જે જોયું હતું adjoint A પણ તમે જોઈ ગયા છો, determinant પણ જોઈ ગયા છો. adjoint A એટલે સહઅવયવ જ શ્રેણી. તો પ્રથમ વિકલ્પની અંદર આપણે જોયું ડિટર્મિનન્ટ A નો આન્સર 0 ન હોય, મીન્સ કે ડિટર્મિનન્ટ ઓફ A નો આન્સર જે આવશે એ કાં તો પ્લસ હશે અથવા તો માઈનસ માં હશે, ધન હશે અથવા તો ઋણ હશે. તો વિકલ્પો 1 જ્યારે આવશે તો ઇન્વર્સ તમે ઈઝીલી ફાઇન્ડ કરી શકશો, ડિટર્મિનન્ટ ઓફ A does not equal to 0 માટે. વિકલ્પ નંબર 2, વિકલ્પ નંબર 2 નો યુઝ ક્યારે થશે તો કે ડિટર્મિનન્ટ ઓફ A is equal to 0 હોય ત્યારે, અસામાન્ય શ્રેણી હોય ત્યારે. તમે વિદ્યાર્થી મિત્રો જાણો છો જો મોડ ડિટર્મિનન્ટ ઓફ A is equal to 0 હોય તો આપેલ શ્રેણીકનો વ્યસ્ત શ્રેણીક મળતો નથી, અસ્તિત્વ ધરાવતો નથી. માટે વિકલ્પ 1 માં એટલે ઈઝીલી તમે ફાઇન્ડ કરી શકો છો, વિકલ્પ 2 એટલે ડિટર્મિનન્ટ ઓફ A is equal to 0, તો એના માટે ઇન્વર્સ મળશે નહીં, તો આપણે એના માટે બીજી પદ્ધતિનો યુઝ કરવો પડશે. તો એની અંદર શું થશે તો ઇન્વર્સ તો મળશે નહીં, પણ ડિટર્મિનન્ટ ઓફ A is equal to 0 હોય ત્યારે adjoint A into શ્રેણિક B, adjoint A into શ્રેણિક B does not equal to 0 જ્યારે આપેલ શ્રેણિક A નો સહઅવયવ શ્રેણિક અને શ્રેણિક B બંનેનો મલ્ટીપ્લાય 0 થતો ન હોય ત્યારે આપેલ જે સમીકરણો છે તેનો ઉકેલનું અસ્તિત્વ નથી. માટે adjoint A into B does not equal to 0 હોય તો ઉકેલનું અસ્તિત્વ નથી, મીન્સ કે આપેલું જે સમીકરણો છે તેનો ઉકેલ શક્ય નથી. પરંતુ adjoint A into B is equal to 0 થાય તો ઉકેલ મળી પણ શકે અને ન પણ મળી શકે. એટલે કે જો ઉકેલ મળે તો આપણે વ્યાખ્યા જોઈએ તે પ્રમાણે
ડિફાઇન કરી હતી બે વ્યાખ્યા. પ્રથમ વ્યાખ્યા હતી સુસંગત સંહતિ, એટલે કે સુસંગત પણ હોઈ શકે અથવા તો અસંગત પણ હોય છે, એટલે કે અસ્તિત્વ ધરાવે પણ ખરા અને ન પણ ધરાવે. એટલે કે જો એડજોઇન્ટ a * b = 0 હોય તો તેના ઉપરથી આપણે ઉકેલ મેળવી પણ શકીએ અને ન પણ મળે, એટલે કે કોઈ ફિક્સ વેલ્યુ ફાઇન્ડ થતી નથી. આની અંદર એડજોઇન્ટ a * b does not equal to 0 માટે ઉકેલનું અસ્તિત્વ નથી. તો બે વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. તેની અંદર ખાસ સિલેબસની અંદર તમારે મોસ્ટ ઓફ એક્ઝામ્પલ જે આવશે એ વિકલ્પ નંબર 1 નો જ યુઝ કરવાનો રહેશે. વિકલ્પ નંબર 2 જે તમને મેં સમજાવ્યું એનો યુઝ ક્યારે થશે? જ્યારે ડિટર્મિનન્ટ ઓફ a નો આન્સર 0 હોય ત્યારે. તો આ જે એક્ઝામ્પલ વિકલ્પ નંબર 2 નો યુઝ ક્યાં થશે? તો કે સ્વાધ્યાય 4.6 ની અંદર તમને શરૂઆતના જે બધા એક્ઝામ્પલ જે આપેલા છે દાખલાઓ, તેની અંદર તમને ક્વેશ્ચન એવો પૂછેલો છે કે સુસંગત છે સંહતિ છે કે નહીં. તો તેના માટે જો સમીકરણો આપેલા છે તેનો ડિટર્મિનન્ટ નો આન્સર 0 હોય તો તમે એડજોઇન્ટ a * b કરીને જો એનો આન્સર 0 થશે તો સુસંગત હોય પણ ખરા ન પણ હોય, અને જો તેનો આન્સર does not equal to 0 થશે તો સુસંગત થશે નહીં. શું કામ? તો કે તેનું ઉકેલનું અસ્તિત્વ છે નહીં. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે જે સમીકરણો આપેલા હોય છે તે સમીકરણ સંહતિનો ઉકેલ બે વિકલ્પ દ્વારા મેળવો, વિકલ્પ નંબર 1 અને વિકલ્પ નંબર 2. વિકલ્પ નંબર 2 જે છે એ ખાસ વિદ્યાર્થી મિત્રો 1 માર્કના ક્વેશ્ચન અથવા તો એમસીક્યુ ની અંદર વારંવાર પૂછાય છે, તો એ ખાસ નોટ કરજો. અને બંને જે કોન્સેપ્ટ છે એડજોઇન્ટ a * b = 0 અને does not equal to 0 એ બંને ખાસ મહત્વના છે, તો એના ઉપર ખાસ ધ્યાન આપજો. હવે મેં કીધું એમ કે સિલેબસની અંદર વિકલ્પ નંબર 1 નો જ મોસ્ટ ઓફ યુઝ થાય છે, કે જે ઉકેલ મળે છે એ પણ માત્ર એક જ ઉકેલ હશે. તો તેના માટે એક આપણે ઉદાહરણ લઈએ છીએ. ઉદાહરણ નંબર 27 ટેક્સ્ટ ની અંદર તમને આપેલું છે તે ઉદાહરણ લઈએ. જે આગળ જોયું કે એની પદ્ધતિ હતી કે કઈ રીતના આપણે ફાઇન્ડ ઉકેલ કઈ રીતના મેળવીએ. તો ઉકેલ મેળવવા માટેનો એક્ઝામ્પલ જોઈએ. રકમ આ રીતે છે: સુરેખ સમીકરણોની સંહતિ 2x + 5y = 1, 3x + 2y = 7 નો ઉકેલ મેળવો. એટલે કે અહીં આપણને બે ઇક્વેશન સમીકરણો આપેલા છે. 2x + 5y = 1, 3x + 2y = 7. તો મેં તમને જે સમજાવી પદ્ધતિ આપી એ પદ્ધતિમાં 3 સમીકરણો લીધા હતા, એટલા માટે આપણે 3x3 શ્રેણિક મેળવવાની. અહીં આપણી પાસે બે સમીકરણો છે એટલે આપણી પાસે 2x2 માટેનો શ્રેણિક મળશે. તો એના માટે સૌપ્રથમ સમીકરણોને ax = b સ્વરૂપે લખીએ. તો a બરાબર સમીકરણો આપણને આપેલા છે. સૌથી પહેલા સોલ્યુશન ની અંદર સમીકરણો લખવા, ત્યારબાદ a આપણને વિદ્યાર્થી મિત્રો પદ્ધતિ સમજાવતો હતો ત્યારે મેં તમને કહ્યું હતું કે શ્રેણી કે શું થશે? તો કે આપેલા સમીકરણોની અંદર x y ના સહગુણકોથી બનતો શ્રેણી. તો શ્રેણી a બરાબર આવશે, તમે જોઈ શકો છો બે સમીકરણો છે આપણી પાસે, બંનેની અંદર x અને y ના સહગુણકો 2 5 and 3 2. તો આવશે 2 5 3. તમે જોઈ શકો છો 2 ત્યારબાદ x. તો અહીંયા આપણે ઉકેલ માત્ર x અને y નો જ મેળવવાનો. તો x ની અંદરના ઘટકો આવશે શ્રેણિક માટે x અને ત્યારબાદ શ્રેણિક b. તો શ્રેણિક b આવશે અચળ સંખ્યા, આપેલ સમીકરણની અચળ સંખ્યા. તો b બરાબર આવશે 1 ax = b. 3 જે શ્રેણિકો મળ્યા છે તેને તમે આ સ્વરૂપે લખશો એટલે આપણને
જે સમીકરણ આપે છે તે જ મળશે, પણ શ્રેણિકના સ્વરૂપમાં મળશે. તો આપણે જોયું હતું પદ્ધતિની અંદર મેં તમને સમજાવ્યું પ્રમાણે કે x બરાબર a ઇન્વર્સ ઇઝ ઇક્વલ x ઇઝ ઇક્વલ ટુ a ઇન્વર્સ ઇન્ટુ b. તો અહીંયા a ઇન્વર્સ ફાઇન્ડ કરવા માટે સૌપ્રથમ સ્ટેપ, વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ છે કે આપણે કોઈ પણ શ્રેણીનો વ્યસ્ત શ્રેણિક મેળવીએ છીએ ત્યારે સૌપ્રથમ સ્ટેપ જે છે તે તેનું મૂલ્ય, નિશ્ચયકનું મૂલ્ય ફાઇન્ડ કરીએ, એટલે કે ડિટર્મિનન્ટ ઓફ a. ડિટર્મિનન્ટ ઓફ a નો આન્સર 0 થવો જોઈએ નહીં. માટે સૌપ્રથમ સ્ટેપ કે ડિટર્મિનન્ટ ઓફ a મીન્સ a નું મૂલ્ય ફાઇન્ડ કરીએ. તો ડિટર્મિનન્ટ ઓફ a સૌપ્રથમ જે શ્રેણિક આપ્યો છે તેને ડિટર્મિનન્ટમાં કન્વર્ટ કરીએ તો થશે શું? 2 5 3 2. વિદ્યાર્થી મિત્રો તમે આગળ ભણી ગયા છો આ ચેપ્ટર જે નિશ્ચયક છે તેની અંદર શરૂઆતમાં જ આપણે જોયું કે નિશ્ચયકનું મૂલ્ય કઈ રીતના મળે. જ્યારે બે કક્ષા હોય અથવા તો ત્રણ, દ્વિહાર નિશ્ચયક અને ત્રિહાર નિશ્ચયક. તો દ્વિહાર નિશ્ચયક સામાન્ય રીતે મેળવીએ છીએ તો તેની અંદર અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર માઈનસ પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર, એટલે આપણને શું મળશે? ડિટર્મિનન્ટ ઓફ a. ડિટર્મિનન્ટ ઓફ a ઇઝ ઇક્વલ ટુ અગ્રવિકર્ણ 2 into 2 minus 3 into 5 પ્રતિવિકર્ણ. 2 into 2 4 minus 3 into 5 15. 4 minus 15 is equal to minus 11. માટે determinant of a is equal to minus 11. Therefore determinant of a does not equal to 0. એટલે કે વિકલ્પ નંબર 1 હમણાં આપણે જોયું તે પ્રમાણે વિકલ્પ 1 નો ઉપયોગ થશે કે જેની અંદર determinant of a નો આન્સર 0 થતો નથી. તો determinant of a મળે છે માટે e ઇન્વર્સ ફાઇન્ડ કરી અને તેની સાથે જે શ્રેણિક આપણને કોન્સ્ટન્ટ આપેલો છે તે બંનેનો મલ્ટીપ્લાય કરશું એટલે આપણને x અને y નો ઉકેલ મળશે. વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે ડિટર્મિનન્ટ ઓફ a નો આન્સર ડિટર્મિનન્ટ ઓફ a ઇઝ ઇક્વલ ટુ -11 આપણને મળે છે. તો a ઇન્વર્સ ની ફોર્મ્યુલા પ્રમાણે a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ, આગળ મેં તમને હમણાં જ સમજાવ્યું, 1 upon determinant of a into adjoint a. તો ડિટર્મિનન્ટ ની વેલ્યુ તો ફાઇન્ડ કરી આપણે. હવે adjoint a, તો વિદ્યાર્થી મિત્રો તમે આગળ ક્લાસની અંદર આપણે લર્ન કર્યું તે પ્રમાણે adjoint a કઈ રીતના મળશે? 2 cross 2 મેળવવા માટે સૌ ઈઝી મેથડ છે કે અગ્રવિકર્ણ જે આપેલા છે તે ઘટકોની અદલાબદલી થશે અને પ્રતિવિકર્ણના ઘટકો જે છે તેની અંદર નિશાની જે છે તે બદલાઈ જશે. મીન્સ પ્લસ હશે તો માઈનસ થઈ જશે, માઈનસ હોય તો પ્લસ, એટલે કે નિશાની વિરુદ્ધ થશે. તો અહીંયા આપણને એડજોઇન્ટ એ ડાયરેક્ટ લખું છું કારણ કે વિદ્યાર્થી મિત્રો તમે આગળ એડજોઇન્ટ એ મેળવતા શીખી ગયા છો. તો એડજોઇન્ટ એ ઇઝ ઇક્વલ ટુ થશે પહેલા અગ્રવિકર્ણના ઘટકોની અદલાબદલી. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો 2 cross 2 એટલે કે આપણી પાસે મેટ્રિક્સ જે છે એ 2 cross 2 છે એટલા માટે અહીંયા ડાયરેક્ટ આ નિયમનો યુઝ થાય છે. જો 3 cross 3 મેટ્રિક્સ હોય તો એના માટે અહીંયા આ નિયમ એમાં યુઝ થતો નથી. તો એના માટે જે એડજોઇન્ટ એની પદ્ધતિ છે તે પ્રમાણે મેળવવું પડે. એ આપણે આના પછીનો જે એક્ઝામ્પલ છે તેની અંદર જોશું કે જેની અંદર 3 સમીકરણો આપેલા હોય. તો અહીંયા એડજોઇન્ટ એ થશે પ્રથમ અગ્રવિકર્ણના જે ઘટકો છે તેની અદલાબદલી, બંને ઘટકો 2 જ આપેલા છે માટે એના ઘટકો અદલાબદલ કરશો તો પણ તેનો આન્સર તે ઘટક એ જ આવશે એટલે 2 2. પ્રતિવિકર્ણના ઘટકોની અદલાબદલી કરવાની નથી, માત્ર નિશાની વિરુદ્ધ લેવાની છે. મીન્સ બંને પ્લસ છે તો આવશે માઈનસ, -5 -3. ડાયરેક્ટલી એની ફોર્મ્યુલા છે. તમે વિદ્યાર્થી મિત્રો જે પદ્ધતિસર એડજોઇન્ટ મેળવશો તો પણ તેનો આન્સર આ જ આવશે. ફોર્મ્યુલા મૂકીએ a ઇન્વર્સ
is equal to 1 upon determinant of a into a joint a, 1 upon determinant of a નો આન્સર -11. ખાસ વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે હજી પણ ડિટર્મિનન્ટ અહીંયા જે આપણે નોટેશન છે તો એમાં વિદ્યાર્થી મિત્રો એવું વિચારે છે કે મોડ છે. મોડ મીન્સ કે જે વેલ્યુ આપેલી છે માઈનસ હોય તો પણ પ્લસ થઈ જાય. અહીંયા નીચે એક ચેપ્ટર ડિટર્મિનન્ટ ની અંદર એ અહીંયા થતું નથી. માઈનસ હોય તો એની વેલ્યુ માઈનસ જ રહેવાની છે. -11 જે એક્ઝેક્ટ એ મળ્યો 2 -5 -3 2. વિદ્યાર્થી મિત્રો a ઇન્વર્સ ફાઇન્ડ થઈ ગયો. x is equal to a inverse into b means હવે આ બંને a inverse into b જે શ્રેણિક મળે છે આપણને 1 and 7 તો બંનેનો ગુણાકાર કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો આપણી પાસે a ઇન્વર્સ ની કિંમત આવી ગઈ, b આપણી પાસે શ્રેણિક છે 1 and 7 તો બંનેનો મલ્ટીપ્લાય કરીએ એટલે કે a ઇન્વર્સ ની વેલ્યુ ઇન્ટુ b મીન્સ મેટ્રિક્સ જે છે આપણી પાસે 1 7 બંનેનો ગુણાકાર કરીએ તો શ્રેણિક ચેપ્ટર ની અંદર ક્લાસ ની અંદર આપણે લર્ન કર્યું તે પ્રમાણે કે બે શ્રેણિકોનો ગુણાકાર ક્યારે શક્ય બને તો સાવ સિમ્પલ છે જે આપણે ભણી ગયા છીએ. અહીંયા 2x2 મેટ્રિક્સ આપેલો છે. આ જે છે એ 2x1 છે. પ્રથમ શ્રેણિકના સ્તંભની સંખ્યા અને દ્વિતીય શ્રેણિકના હારની સંખ્યા બંનેની સંખ્યા સમાન હોય તો તે બે શ્રેણિકોનો ગુણાકાર શક્ય છે. અહીંયા જોઈ શકો છો બંનેની સંખ્યા સમાન છે માટે ગુણાકાર શક્ય છે. ગુણાકાર કરવાથી બે શ્રેણિકોનો ગુણાકાર કરવાથી મળતો નવો શ્રેણિક ની કક્ષા શું હશે તો કે પ્રથમ શ્રેણિકની હારની સંખ્યા દ્વિતીય શ્રેણિકના સ્તંભની સંખ્યા એટલે કે 2x1 તો આપણને આનો જે આન્સર મળશે જે નવો શ્રેણિક મળશે એની કક્ષા હશે 2x1 જે તમે આગળ આપણે જોયેલું છે ચેપ્ટર નંબર 3 ની અંદર -1/11 તમે આ જે વેલ્યુ જે છે સંખ્યા જે છે એને મેં જે 12 છે એને 12 જ રહેવા દીધી કોમન જ છે બરાબર એના અંદર મલ્ટીપ્લાય કરી તો આ બંને શ્રેણિકોનો ગુણાકાર કરીએ મેં તમને સમજાવ્યું તે પ્રમાણે તો થશે કઈ રીતના ગુણાકાર કરતી વખતે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો ફરીવાર રિપીટ કરું છું પ્રથમ જે શ્રેણિક છે તેમાંથી હંમેશા હાર જ લેવાની છે હાર જે છે તેના જ ઘટકો લેવાના છે દ્વિતીય શ્રેણિક જે હશે તેમાંથી સ્તંભના ઘટકો લેવાના છે તો અહીંયા એના અનુરૂપ ઘટકોનો ગુણાકાર થશે અને સરવાળો થશે તો અહીંયા જોઈએ તો પ્રથમ હાર જે છે પ્રથમ શ્રેણિકની પ્રથમ હાર 2 - 5 સ્તંભ છે 1 7 તો એના અનુરૂપ ઘટકો એટલે 2 * 1 5 * 7 તો એનો ગુણાકાર કરીએ તો 2 * 1 2 પ્લસ -5 * 7 -35 તે જ રીતના આ પ્રથમ હાર હતી એટલે પ્રથમ ઘટક મળ્યો આપણને તે જ રીતના પ્રથમ હારનો પ્રથમ ઘટક હવે પ્રથમ શ્રેણિકના દ્વિતીય હાર લઈએ તો -3 * 1 -3 પ્લસ 2 * 7 14 સાદુરૂપ આપીએ -1/11 2 - 35 સિમ્પ્લિફાય કરીએ -33 -3 પ્લસ 14 -11 આપેલા જે શ્રેણિકોના ઘટકો અનુરૂપ ઘટકો સમાન થાય મીન્સ અહીંયા આપણને આન્સર મળશે એટલે કે સોલ્યુશન મળશે x = 3 and y = -1 એટલે x = 3 y = -1 જે આપણા બંને ઉકેલ છે x અને y. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે એક્ઝામ્પલ જે ઉદાહરણ લીધું કે અહીંયા કમ્પ્લીટ થાય છે અને ઉકેલ જે છે x = 3 y = -1 તે
શ્રેણિકના ઉપયોગથી આપણે મેળવ્યા છે. તો આ એક એક્ઝામ્પલ પરથી તમને ખ્યાલ આવશે કે નિશ્ચયક અને શ્રેણિકનો ઉપયોગ આપેલ સમીકરણ સંખ્યાનો ઉકેલ મેળવવા માટે થાય છે, જે આપણે એક્ઝામ્પલ જોયું. વિદ્યાર્થી મિત્રો, આજે જે સમજાયું તે ખૂબ જ સરળ અને સિમ્પ્લિફાઈ થી સમજાવ્યું છે. છતાં પણ જો વિદ્યાર્થી મિત્રોને ન સમજાય એવા કોઈ સ્ટેપ તો તમે મને કોમેન્ટની અંદર કહી શકો.